ક્યાં જવું અને ક્યાં ન જવું એનો મને શોખ કરી બતાવો મહારાજ. હા પંડિતજી, દેશ જાજો દેશાવર જાજો પણ એક પિંગલગઢ ભણી ડગલા નો ભરતા હો બુદેવ હે કે પિંગલગઢ ભણી ડગલા નો ભરતા. અરે મહારાજ, આજે પિંગલગઢ નગરી ન જવાનું કારણ જણાવશો મહારાજ? કારણ કે પિંગલગઢના રાજા ભટિયારુ એમની સાથે મારે 20-20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ આજ 22-22 વર્ષના બોલડા છે. માટે જોજો હો, એ વેરીડાના રજવાડાના રસ્તા નો લેતા બુદેવ, વેરીડાના રજવાડાના રસ્તા નો લેતા હો. ભલે મહારાજ, જેવી તમારી આજ્ઞા મહારાજ. પણ જતા જતા આજે તમે પણ કાન ખોલીને સાંભળતા જાઓ મહારાજ કે હું પણ એક ભૂદેવનું સંતાન છું. જે રાજ્યમાં શ્રીફળ જીલાવી આવું એ આપે માન્ય રાખવું પડશે મહારાજ. અરે બુદેવ, કોઈ પણ રજવાડાની અંદર મારા દીકરી બાર સગુણાના શ્રીફળ તમે સ્વીકારીને આવો ને, ઈ આ રાજા અજમલનું તમને અભય વચન છે કે મને તો નહીં પણ મારા વાલી વારસાને પણ માન્ય રહેશે. આ મારું અભય વચન તમને. હા મહારાજ. લે બુદેવ, હા મહારાજ. આ મારા દીકરી બાર સગુણાના વેવિશાળના શ્રીફળ એ દેશો રે એ જાસુ રે જમલ રાય પરદેશ જાસુ જો એવા એક રે નાવ જાસો પિંગલગઢ દેશ રે અજમલ રાય. એ દેશ રે એ જોયો રે રાજાને અમે મારા દેશ જોયો. એવો એક રે નામ જોયો પિંગલગઢ દેશ રે અજમલ રાય. આજ હરા કે માંગે ગોરદેવ આલિયા રે આજ. અને જાવું મારે દેશોને પરદેશ હરા કે ને આજ હરા કે ઉમંગે ગોરદેવ આલિયા રે આજ. ભવાની માતારે મારી માવડી રે હે માતારે બુદને પાઈ માતારે બુદને પાઈ હાજ ભવાની માતારે મારી માવડી રે હાજ સુરજ ને કટિયા નમન કરે હે મન કરું વર માર નમન કરું વર માર
હજ ઉકા સુરત બઢિયા કમલ કરે હજ ધરતી માતારે મારી માવડી રે માતા લાગુ તને પાય માતા લાગુ તને પાય હજ ધરતી માતારે મારી માવડી રે હજ મેરે રે કઠારી અંગે જમાર પૈરા એ પછી હોરી તલવાર ન હોય તલવાર હજ કેડે રે કઠારી અંગે જમાર પૈરા હજ કે કઈ નગર નો હું તો રાજવી રે કિયા હોય મારું નામ કિયા હોય મારું નામ હજ ગઢો પિંગલ નો હું તો રાજવી રે હજ બધાર વિનાની સભા સુઈ રે જડા આજે પ્રધાન વિનાની સભા સુની રજડા આજે રાજા રે બોલાવે બટના આવજો રે આવજો રાજા દરબાર આવજો આપણા દરબાર રાજા બોલાવે બટના આવજો રે कटारी अंगले बोले आज राजा ने बुलावा बदना आविया रे आई महाराज ने दरबारी आई महाराज ने दरबार राजा ने बुलावा बदना आविया रे आज बदन में हरी वाह बधाई वाह ये मंगल वाला प्रधान आવીને મારા બાપુને નમે જય માતાજી બાપુ જય માતાજી બધાની જય માતાજી બાપુ હરે બધાની શું બાપુજી અત્યારે મારા પિંગલગઢની પ્રજા પરજા હરે સુખી છે કે દુખી હા પહેલા તો મને એ જણાવો બાપુ તમારા જેવા રાજા અહીંયા રાજ કરતા હોય બાપુ મારા જેવા પ્રધાન અહીંયા ચોકી ફેરો કરતો હોય બાપુ દુખી છે દુખી એમ શું થયું બધાની શું થયું બાપુ મારી પ્રજા સુખી છે કે દુખી પહેલા મને એ જણાવો તમારી પ્રજા બાપુ સુખમાં કલકલાટ તો માટે બધાની શું બાપુજી મારી નગરીની અંદર કોણ વયું ગયું લે પણ હંમેશના માટે તેવે જ ચાલુ જોઈએ તો હાજે મારા નગરની અંદર હા કોયલું કકડાટ કરેલું છે શું વાત કરો છો તો હાજે હા કોક દુશ્મનનું ઘરનું માણસ હા મારી નગરીની અંદર અંદર મહેમાન ગતિ કરતો એવું લાગે છે લે લે તો માટે બધાજી શું બાપુજી હાજ મારા રાજમાં હા હેવા ચોકી ફેરા કરો કેવા કે રાજનો માણસ માણસ રાજમાં હોવું જોઈએ હા અને બહારનું માણસ બહાર હોવું જોઈએ કેમ બાપુ ભાઈને નું માણસ કાલાવડ જાય કામે તો આપણને શું વાંધો હોય આ તમારા બાપુનો હા હુકમ છે હુકમ છે તો માટે બધાજી શું બાપુજી હું અત્યારે નિંદ્રાને આધીન થાઉં છું હા તો મારી રજા સિવાય સિવાય રાજમાં કોઈ પ્રવેશ ન કરવો જોઈએ કાંઈ વાંધો નહીં તમે તમારા બાપુ હે માથે પથ્થર રાખી બેહી જાવ સિંહાસન માથે બાપુ હું આટલા વર્ષ થયા તમારી ભેગો નોકરી કરું તમને મારી પર ભરોસો નથી
એ ભૈરા પણ હારે પવનું પાણી ના જળે મારા બાપુ રૂઠે તોય ગોતાનો જળે એ હા બાપુ બાપુ અજબ યા જગત છે ઊંડાઈ ના પાયા આ બધું જાણવા છતાં મેલાતી દાદી मेरी झलक सरफी शिवल्ली सुन लो मेरो साईबा तारा रे नामनो सुन लो मेरो साईबा तारा रे नामनो सुनना माहिर ला जड़ावो मोती रे डोला मारा बाड़ देसनी ऊंची ताला